સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરમાં કુદરતનું તાંડવ। મધબપોરે છવાયો કાળો ડિબાંગ અંધારપટ। વાવાઝોડા અને વરસાદે ખેડૂતોના સોના જેવા પાકને રોળ્યો। આજે જેતપુર પંથકમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ સમગ્ર પંથકને થથરાવી દીધું હતું। ધૂળની ડમરીઓ, આકાશમાં વીજળીના ભયાનક કડાકા અને સુસવાટા મારતા પવન સાથે ત્રાટકેલા વાવાઝોડાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। શહેર અંધારપટમાં ગરકાવ થયું। કુદરતનો કહેર એવો હતો કે બપોરે 4 વાગ્યાના સમયે જાણે રાતના 7 વાગ્યા હોય તેવો કાળો ડિબાંગ અંધારપટ છવાઈ ગયો હતો। વિઝિબિલિટી શૂન્ય થઈ જતા વાહન ચાલકો થંભી ગયા હતા। વાવાઝોડાના કારણે વીજ પોલ અને લાઇનોને નુકસાન થતાં સમગ્ર શહેરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો। વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી। પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા મસમોટા સાઇનબોર્ડ અને હોર્ડિંગ્સ કાગળની જેમ હવામાં ફંગોળાયા હતા। અનેક સ્થળોએ વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો રસ્તા પર જ ધરાશાયી થતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો। સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ માલ મિલકતને મોટું નુકસાન થયું હોવાનું દેખાઈ રહ્યું છે। જગતનો તાત લાચાર, ખેતીના પાકનો સોથ વળ્યો। આ આફતની સૌથી ગંભીર અને હૃદયદ્રાવક અસર ખેતી પર પડી છે। હાલમાં જ જ્યારે ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈને લણણીની અણી પર હતો, ત્યારે જ વાવાઝોડાએ તે પાયમાલ કરી નાખ્યો છે। ઘઉં અને રવિ પાક નષ્ટ થયા। ભારે પવન અને વરસાદના કારણે ઊભો પાક જમીન દોસ્ત થઈ ગયો છે। ખેડૂતોની ચિંતા, મોં સુધી આવેલો કોળિયો કુદરતે છીનવી લેતા જગતનો તાત કફોડી સ્થિતિમાં મુકાયો છે। આ વર્ષની આખી સિઝનની મહેનત અને મૂડી પર પાણી ફરી વળ્યું છે। આ વાતાવરણ નથી, ખેડૂતો માટે કાળચક્ર છે। તૈયાર પાક જ્યારે આંખ સામે નાશ પામે ત્યારે જે પીડા થાય તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। તંત્ર અત્યારે ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરી રહ્યું છે, પરંતુ ખેડૂતોના ખેતરમાં થયેલું નુકસાન ક્યારે ભરાશે તે મોટો પ્રશ્ન છે।